કેમ છો બધા? મજામાં? વેલકમ ટુ માય વર્લ્ડ. મારી ચેનલમાં તો સ્વાગત છે. હવે અત્યારે વાગે છે સાંજના 6 અને અમે અત્યારે જઈ રહ્યા છીએ મોડાસા મારા માસીની છોકરી છે એ રહે છે. એની નાની ઢબુડી ખનક એને મળવા માટે જ સ્પેશિયલ જઈએ છીએ. મોક્ષને આરુષને કનકને મળવું છે એટલે હે ને શેના માટે? રાખડી બંધાવા ને. જોકે રાખડી તો મોકલી દીધી હતી એણે વહેલી, પણ આ લોકોને બેને મળવું તો એટલા માટે અત્યારે અમે મોડાસા જઈ રહ્યા છીએ. રજા છે એટલે રક્ષાબંધનની. અને આ બે હોમવર્ક કરે છે, મીન્સ કે પેપરની તૈયારી. એમને જે વીકલી ટેસ્ટ હોય છે દર વખત મંડેના, એટલા માટે એમને પેપર લખી આપ્યું છે. તો બે જણા પેપર લખે છે. આરુષ કનક ના કરે નહીં એ કનક. તો ફ્રેન્ડ્સ, હવે અમે ફાઇનલી મોડાસા પહોંચી ગયા છીએ. ના તો ફ્રેન્ડ્સ, અત્યારે હવે અમે દાલ બાટી ખાવા આવ્યા છીએ મોડાસાની ફેમસ ઓમ હરિકૃપા દાલ બાટીમાં. દાલ બાટી ખાવા આવ્યા છીએ બધા. તો ફ્રેન્ડ્સ, અમે હવે દાલ બાટી જમીને આવી ગયા છે ઘરે. અને શું ખાય છે? આઈસ્ક્રીમ ખાય છે. કઈ આઈસ્ક્રીમ છે? મેંગો ડોલી. અને ખનક બોલા દે તો ખનક શું ખાય છે તું? આઈસ્ક્રીમ. હે શું ખાય છે? શું ખાય છે તું? આઈસ્ક્રીમ. શું ખાય છે? હે શું ખાય છે? આઈસ્ક્રીમ ખાય છે? કઈ આઈસ્ક્રીમ ખાય છે? હે મેંગો ડોલી. એને બોલવા દે. ના નહીં બોલવું. અત્યારે નથી બોલવું. ચોકોબાર. છોકરાઓ માટે મેંગો ડોલી અને આપણા માટે ચોકોબાર. શું કર્યું ખનાકે? શું પગાડ્યું? ફ્રોક પગાડ્યું? હેલો ફ્રેન્ડ્સ, હવે અત્યારે અમે મોડાસાથી શામળાજી દર્શન કરવા જઈ રહ્યા છીએ બધા. અત્યારના વાગ્યા છે 11. તો ફ્રેન્ડ્સ, અત્યારે અમે શામળાજી મંદિર પહોંચી ગયા છીએ. જો બતાવો, શામળાજી મંદિર. અંદર તો નહીં લઈ જવા દે ને મોબાઈલ? લઈ જવા દે છે? ફોટો નહીં પાડવા દે. બરોબર. અંદર તો લાઇટિંગ સરસ દેખાય છે ને. કેટલી લાઈન છે બાપા. આમાં ક્યાંથી નંબર આવશે? મંદિર બંધ નહીં થઈ જાય? આટલી બધી લાઈન છે. આ બધા ઉભા જ છે. જો હા વાંધો નહીં. આવશે નંબર? એ તો નહીં આવે. પેલા રે જલ્દી ચાલ. બહુ જ ભીડ છે.
આપણે તો બહાર નીકળી જઈશું તો જઈશ ને કોઈ જઈશ બેટા એટલે થોડી ભીડ છે હવે તો આવી જશે મારા નંબર જો મંદિરમાં બહુ જ ભીડ છે પણ તોય અમારા દર્શન થઈ ગયા સારું થયું ભીડમાં ગયો એટલે તેવું ઢીલું થોડી ને દેવાય બેટા ભીડમાં જવું તો પડે ને ભીડ તો હોય જ ને મંદિરમાં દર્શન કરવા જઈએ તો આપણે તો દર્શન થઈ ગયા જલ્દી એમ કહેવાય બહુ જ ભીડ હતી તો અમે આ બાજુથી વળી અમને થોડા જવા દીધા બહુ ભીડ હતી એટલે આગળ લાઈનમાં હોત તો વારો જ ના આવ્યો હોત દર્શન કરવા નસીબમાં હતા શામળાજીના દર્શન કરવાના એટલે સરસ દર્શન થઈ ગયા જો તમને બતાવો હજી તો ભીડ છે બધા લાઈનમાં ઊભા છે અહીંયા અમે અહીંયાથી જતા રહ્યા એટલે અમારા દર્શન થઈ ગયા તો ફ્રેન્ડ્સ શામળાજી મંદિરમાં ટોટલ 4 પ્રવેશ દ્વાર છે એટલે કે ટોટલ 4 ગેટ છે એમાં ગેટ નંબર 4થી અમે મંદિરમાં એન્ટ્રી લઈને મસ્ત શામળાજીના દર્શન કર્યા અને શામળાજીના દર્શન કરીને હવે અમે ગેટ નંબર 1 તરફ જઈ રહ્યા છીએ જે મેઇન એન્ટ્રી છે જો આ ગેટ નંબર 1 અહીંયાથી મેઇન એન્ટ્રી છે મંદિરની આવી રહી અને અહીંયા બીજા વિષ્ણુ મંદિર મહાલક્ષ્મીજીનું મંદિર અને ગિરધારીલાલજીના નાના મંદિર છે તો એમના દર્શન કર્યા અને ત્યાંથી પછી છોકરાઓને ભૂખ લાગી હતી એટલે ફટાફટ બહારથી દર્શન કરીને ભોજનાલયમાં ગયા અને ભોજનાલય પહેલાં મંદિરમાં જ હતું પણ હવે એની જગ્યા ચેન્જ કરી દીધી છે હવે બારે જ્યારે મંદિરની બહાર નીકળીએ ત્યારે બ્રિજની સામેની સાઈડ ત્યાં ભોજનાલય આવેલું છે તો બ્રિજની અંદરથી સામેની સાઈડ જઈએ ત્યાં ભોજનાલયમાં અમે જમી લીધું અને ત્યાં ભોજનાલયમાં મસ્ત જમવાનું બી હતું સરસ ફ્રેન્ડ્સ હવે અમે શામળાજી દર્શન કરી અને ભોજનાલયમાં જમીન નીકળ્યા છીએ ભિલોડા માટે ભવનાથ મંદિર જવા માટે અને ભોજનાલયમાં જમવાનું બી બહુ મસ્ત હતું ફ્રેન્ડ્સ ભવનાથ મંદિરમાં જવાનો જે મેઇન રોડ છે ત્યાં પણ બહુ ટ્રાફિક થઈ ગયું છે તો હવે અને પારે બહુ ગરમી પણ છે એટલે દૂરથી જ મંદિરના દર્શન કરીને અમે મોડાસા માટે પછી રિટર્ન થઈ ગયા ગરમીના લીધે